નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની વાવડી ગામે લોકો દ્વારા સર્વેનો વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદ નાની વાવડી ગામે પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી તેને કારણે પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવી પડી રહી છે ખેડૂતોને। ત્યારે સર્વે કરવા માટે નાની વાવડી ગામે ટીમ કરવા માટે આવ્યા બાદ સર્વે સ્થાનિકો દ્વારા સર્વે કરવા દેવામાં આવ્યો નથી। નાની વાવડી ગામે ભૌતિક સર્વે કરવા દીધો નથી। જે રીતે પાકોમાં નુકસાન થયું છે તે મુજબ સર્વેની જરૂર નથી। નાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી। નાની વાવડી ગામે ભૌતિક સર્વે કરવા માટે આવેલ ટીમને લીલા તોરણીએ પાછું ફરવું પડ્યું। વિપુલ ધામેચા, ધોરાજી। મારું નામ આરસી ભૂત, ગામ નાની વાવડી, તાલુકો ધોરાજી। છેલ્લા 1 અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં વ્યાપક રીતે ગુજરાતમાં પણ જે કમોસમી વરસાદથી જે ખેડૂતોને પારાવાર નુકસાની અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, એના માટે અમારા ગામમાં સરકારશ્રી તરફથી ભૌતિક સર્વે માટેની જે ટીમ આવી હતી ભૌતિક સર્વે કરવા, એનો અમે લોકોએ વિરોધ કર્યો હતો। ગામમાં સર્વે કરવા દીધો નથી। મારી દ્રષ્ટિએ જે રીતે નુકસાન થયું છે પાકને, એમાં સર્વેની જરૂર નથી। સરકારશ્રીએ બધા ખેડૂતોને તાત્કાલિક ધોરણે જે કોઈ વહીવટી પ્રક્રિયા કરવાની હોય કરીને સહાય ચૂકવવા માટે અમે માગણી કરી છે। અમારા ગામમાં અમે સર્વે ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો હતો અને સર્વેની કામગીરી થવા દીધી નથી। મારી સરકારશ્રીને વિનંતી છે કે આગલી વિજયભાઈ રૂપાણી સરકારમાં એક માર્ગદર્શિકા કે એક નક્કી કરવામાં આવ્યું હતું કે 15 ઓક્ટોબર પછી જો ઊભા પાક ઉપર વરસાદ થાય તો એને સાર્વત્રિક અને સામૂહિક નુકસાની ગણી અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। ફરી એકવાર હું બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમારા ગામમાં સર્વે કરવા આવે તો એ અધિકારીશ્રીઓને કહો કે ભાઈ સર્વેની જરૂર નથી। કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, દરેક પાક સાવ નિષ્ફળ ગયા છે અને સર્વે ન કરતા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની કામગીરી સરકાર કરે।